ઝાપટું મારવાની રસમ કરવાની છે કા આ સીમા આને કઈ રસમ કહેવાય ઝાપટું મારવાની ધીમે ધીમે ખાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તો નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો જો આજે અમે છે ને રેડી થઈ ગયા છે જો મસ્ત 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 રેડી થઈ ગયા છે ક્યાં જવાનું છે ખબર છે આજે જવાનું છે અમારે શ્રીમતમાં જવાનું હા મારા ભાઈના ઘરનાનું શ્રીમત છે ને એટલે ત્યાં જવાનું છે આપણે તો જો અમે બધા રેડી થઈ ગયા છે જવા માટે જો દીદી બેન ને બધા રેડી થઈ ગયા છે કા કેમ કે છે ને ઓલરેડી 10:30 તો થઈ ગયા છે અહીંયા ઘરે ને ઘરે અને રેડી થઈ ગયા છે જો શિવાની ને પપ્પા આમ બારીએ શિવાની રહેતી નથી ને તે ઊભા છે લઈને ને હાલો હવે આપણે નીકળવાનું છે ને અહીંયા મારા કાકા નેણે છે ને અહીંયા કોળી સમાજની વાડી છે ને એમાં છે ને શ્રીમતનું કામ રાખ્યું છે એટલે અહીંયા આવ્યા છે આપણે ને જો મારી બેને મને મળી ગઈ છે ઝાઝા દિવસે હું તમને બતાવું જો આ બાજુ તો મારી બધી બહેનો છે કા આ ફૂઈની છોકરીઓ છે બધા બેઠા છે કા જો આવ્યા છે ને હજી દેહમાંથી મહેમાન આવ્યા છે ઘણા બધા છે હું તમને આગળ બતાવીશ મારા કાકી ને મારા ગઢામાં બધા આવ્યા છે કેમ છે સારું છે ને સારું જો આ છે ને અમાર ભાભી છે ને બેન છે હો આ શ્રીમત છે ને બેન નાની છે કા નહીં અહીંથી હા ઈ નાની છે ને આ બેન મોટા છે કા જો અહીંથી યુટ્યુબ ચેનલ અકારે છે કેવું ગાલે છે અમને તો થોડુંક હાલે છે ટીમ પડી ગયું છે કા થોડુંક છોકરાનું કારણ કે હોય ને એટલે ન હાલે હા કઈ નહીં મહેનત કરતા રહેવી સફળતા મળે જ તે કા ફ્રેન્ડની બધાની હારી સપોર્ટ મળે હા હાલે હા શું નામ છે હેપી ફેમિલી હેપી ફેમિલી છે કઈ નહીં હાલો તમે છે ને ફેમિલી કરતા રહેજો હા વિઝિટ કરજો હેપી ફેમિલી છે ચેનલનું નામ તો ફેમિલી આ કોણ છે ખબર છે આ જે શ્રીમત છે ને મારા ભાભીનું એ શ્રીમત છે ને એના મોટા બેન છે આ કા કેમ છે સારું છે ને હારું હો બેન તમારે કેમ છે અમારે સારું હો એકદમ સારું છે કેમ હાલે છે ચેનલમાં તમે અમાર વિડિયો જોવો છો કે નહીં હા શિવાનીને રમાડે છે જો આ મોટી બેન છે પછી આ એનથી નાની છે અને આ જે શ્રીમત છે ને એ ફેમિલી એ છે ને એ બધા કરતા નાની છે કા અને આમ છે ને એ મારી બેન પણ હતી એમાંથી મારા ભાભી બની ગયા બોલો ફેમિલી અમાર બેન છે ને બાકી હતા બધા તૈયાર થઈ ગયા મહેમાન આવી ગયા બેન બાકી હતા જો આમ તો મસ્ત તૈયાર થઈ ગયા છે કા કેટલો સરસ લાગે છે ડ્રેસ જો કેટલી રૂપાળી લાગે તારા કાકી છે હો કેમ છે કાકી સારું ને જો અમે પોગી ગયા કે તો આઈને કે તો અમે પોગી ગયા કે જો આઈને કે તો જો જો આ કાકી મારા નહીં રોવે છે નિંદર સડી છે નિંદર તો ફેમિલી ભાભી છે ને એ અંઘોળ કરીને તૈયાર થઈ ગયા છે હું તમને બતાવું હો હાલો જો અહીંયા છે કેમ છે સારું છે ને થઈ ગયા રેડી તો હાલો ઉતાવળ રાખો ને રાખડી બાંધવાની છે અમારે હે હાલો તો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે જો કેટલા સરસ થઈ ગયા કા જો મસ્ત મસ્ત સિસ્ટમ છે સારી છે જો આવી સુવિધા છે લીલા કલરનો કટકો હા પેલા આપણે છે ને રૂમાલ હા અત્યારે તો કેવી મસ્ત છે હા અને આ ભાભી જો અમારા આવી જો તૈયારી કરે છે આ કોને દેવાનું છે નંદુ હાટો જો આ છે ને ડબ્બા દેવાના છે રાખડી બાંધે ને એને જો આ ડબ્બા છે દેવાના આ બાજુ જો બધા બેઠા છે કેટલા બધા મહેમાન આવ્યા છે આ બાજુ છે થોડા આ બાજુ બેઠા છે થોડા બેન બહુ કવરાવે છે ઘરે જવું છે રહેતા નથી કા નીંદર સડી છે એને નીંદર જો રોવે જોતા પપ્પા આવ્યા જો માર કાકી પૂરી બોલવા માંડ્યા આ ચેડવે છે આ જો અમે બધા બેનો છે ને લાઈનમાં થઈ ગયા છે કા વિલાસબેન પેટી વાળી લીધી છે જો વિલાસબેન છે આમ જો પેટી વાળી લીધી છે ખોપારી મૂકવાની છે કા લેવાની છે ઉપાડવાની હોય આપણે લેવાની હોય તો એવું છે આ નંદુન લેવાની હોય ભાભીને મૂકવાની હોય એવું છે મને
અમારે હાસુ એવું હોય વિલાસબેન આપણે લેવાની હોય હોપારી અમારે વીણવાની છે તો ફેમિલી જો આપણે હોપારી વીણવાની છે ને પેટી વાળવા છે ને હોપારી ભાભીઓ મેકશે અને નણદુને છે ને વીણવાની છે આમાં છે ને નાખવાની છે વીણી ભેગા કરવાના છે ને ભેગા કરવાના છે ને ભેગા કરવાના છે આમ કાંઈ નહીં કરવાનું ભેગા કરવાના છે હોપારી બધું ભેગું કરવાનું તો ફેમિલી હાલો છે ને પગલા ભરાવાનું ચાલુ થઈ ગયું છે બતાવું તમને હાલો હાર્દિકભાઈ એમ કહે છે કે આ ભાઈને છે ને અમારા વિડીયોમાં આવવું છે જો હાર્દિકના વિડીયો જોવે છે ને આવી ગયા છે અમારા પરમભાઈ આવ્યા છે જો અહીંયા જો કાકી અમારે ઘરે આવવાનું છે કે હે આવજો ફેમિલી આ બધા છે ને એ હાર્દિકના સબસ્ક્રાઈબર છે કા હાર્દિકના વિડીયો જોવે છે કે કયું ના માને કે મને વિડીયોમાં લેજો એમ કા હાર્દિકભાઈ આ જો પરમભાઈ આવી ગયા છે કા તમે હાર્દિકના વિડીયો જોવો છો હે હાર્દિકના વિડીયો જોવે છે જો આ બધા કા અને છે ને એ ફેમિલી દીદી બેન એ હોઈ ગયા છે ગૌરવ તથા અત્યારે લગન જો હોઈ ગયા છે જો હોઈ ગયા છે નીલમબેન પાસે છે કા નીલમબેન ફેમિલી હાર્દિકભાઈને ભૂખ લાગી આ પરમને ભૂખ લાગી હતી કા પરમ બહુ ભૂખ લાગી હતી જો જમવા બેસી ગયા જો જમવામાં જો દીદી બેન જો અમારે જો સાસ પીવી છે નીકળી જો મજા નથી તોય સાસ પીવી છે આખો મુક્તિ હાર્દિક ગ્લાસ આલા ખીર ખવાય જો આ છે ને નિવેદ છે જો અમારે એટલા નિવેદ હોય કા હા ખીર ને લાપસી ને છે ને આ ખીસડો પૂરી જો એટલું બધું છે ખાવામાં કા સમય યારે બાંધવા આવ્યા છે કાકી જો બાંધવા મળો હાલો એ છે ને એ કઈ ખાહે નહીં ખવડાવવા આવ્યા જો હે લાડો ખાઈ ગયા ઈ તમે મોડા આવ્યા આમ જો હાય કાકીને હું કહું છું ઘરે આવવાનું છે એમ તે કે ટાઈમ રહે ને તો આવીશ ના પાડે અમારે પાસે જાય ઘર છે તો ફેમિલી હવે છે ને આપણે છે ને ઝાપટું મારવાની રસમ કરવાની મને છે ને આગળ ઝાપટું પડવાની છે જો કા અમારા ભાઈને જો અહીંયા ઝાપટું પડવાની છે આગળ કા ઓય હરખાઈથી મારજો હો જો આવી ગયા છે જશીપુર કા જો હાલો જો અય સીમા આને કઈ રસમ કહેવાય ઝાપટું મારવાની હે તને ખબર છે ભાભીને લાફડ મારવા ઈ અલગ કે બધા અલગ અલગ છે જો કઈ નહીં હાલો તમે જોવો મજા આવશે ઘડીક તમને રસમ જ કહેવાય છે હા જો
રસમ ચાલુ થઈ ગઈ છે. આ રસમ ન હોય ને તો આ બાજુ જો તમે શિવાની બેન તો જોવે છે. જો આગળ મામાને ઝાપટું પડવાની છે. અહીંયા કરશે બાબા. બોલા હાથે આગળ મારવાનું આ મૂંઝ લેવાનું ધીમે ધીમે ભાઈ આય ભાઈ જોર જોર માંથી મારજે હો. ધીમે ધીમે આ એની બેન છે કે ઈ કે ધીમે ધીમે માર. મોટી બેન છે એની લે હા મેં તો જોયું નહીં આય ભાઈ હાથ વાળી દે આ કેટલી મારવાની વાત વધારે પડી ગઈ. અમારા આ ગઢામાં કે હજી બાકી છે. કેમ છે મજા આવે ને જોવાની? ઝાપટો ખાય છે મામા. કા દીદી જોવે આમ જો. આમ જો આ જો બોલે એક જ થઈ એમ કે આ છે ને નાનો છે ફેમિલી. આ મારા ભાભી છે. જો આ છે ને આ છે ને નાના છે, આ મોટા છે. કા આ મોટા ભાભી છે. શિવાની રમાડે છે. જો ફેમિલી હાલો જમવા બેસી ગયા છે. જમવામાં જો મસ્ત મસ્ત વસ્તુ છે. બધા નિવેદ છે. કા જો અમારી બેનપણી છે. હો આમ છે ને ખાવાનું છે પછી ક્યારે ભેગા થાવ હા આમ બેનપણી હતી પેલા અને હવે હજી બેનપણી છે. કા કાંઈ નહીં હાલો જમી લઈએ. હાલો બધા જમવા ભૂખ લાગી હોય તો અમને તાજ બહુ લાગી હા કેટલા વાગ્યા ખબર છે? 2 વાગી ગયા છે. 2 વાગી ગયા કેમ કે અહીંયા છે ને વાર લાગે. ઓલા શ્રીમત હોય ને એટલે અમારે છે ને જવાનું કરે ને તો વાર લાગે. કાં ઘણી વાર લાગે. કાંઈ નહીં હાલો તો ફેમિલી આપણે જમી લીધું છે અને મહેમાન છે ને તેમાંથી બધા મહેમાન આવેલા છે અને બધાને આપણી ઘરે લઈ જવાના છે. કેમ કે પછી અમારે તો નવી રૂમે વહી જવાનું છે. આ છે ને મહેમાનના હાટું અમે ફેરવી નહોતી. મેં કીધું આ શ્રીમતનું કામ આવે છે એટલે મેં કીધું 2-3 દી ખમી જાય મહેમાન. કાંઈ નહીં બધાને લઈ જવાના છે. અમારે ઘેર લઈ જવાના છે આ બધા મહેમાનને. આ મહેમાન દેહમાંથી આવ્યા. કા કાંઈ નહીં હાલો હવે આપણે છે ને જમી લીધું છે, ઘરે જવાનું છે. શિવાની બેન વૈયા ગયા છે ને પપ્પા લઈ આપણે જઈએ છીએ વાડે. તો ફેમિલી જો હું મહેમાનને લેતા આવી છું અમારા ઘેરે. હો આ બેય મારા કાકી છે. અમને ખબર હતી તમે આવવાના છો. અમે રૂમ ફેરવવાની હતી. કાનગર બેન રાખ્યું. મેં કીધું કાકીની આવી જાય પછી આપણે જવું. પછી લઈને ઓલું આખું પડે કે હા બાંધવાનું જ હોય ને. પછી અમારે આવવાનું ન હોય ને અહીંયા. હા પછી ન્યાય ન આવીએ ને તમે ન આવો તો જો મારા ફઈ આવ્યા છે. એ અહીંયા સુરતમાં રહે છે પણ છે ને એને ટાઈમ ન રહે કા આવવાનો. આજ આવ્યા છે લેતી આવી. એ નહોતા આવતા. મેં કીધું હાલો પછી નહીં આવે એના કરતા આજ બધાને એક હારે હું લેતી આવી. જો કઈ નહીં હાલો. હા છે ને એ શ્રીમતમાં આવ્યા કે તે મારા કાકી જો આ બધા આવ્યા છે અને સુરત નહોતું જોયું ને મારા કાકી આ જોવાઈ ગયો. કા કાકી આ કાકી એ તો જોયું તું પણ આ કાકી નહોતું જોયું ને કઈ નહીં. આમ જો આ છે ને ઓય કાકી રોકાય ને તો આપણે છે ને સુરતમાં ફરવા લઈ જવાના છે. ગામડું હારું દાદરા એમ કેતા હતા ને. તમારે જમાય કાંઈ નહીં હાલો અમે સોડા પીવાની છે. હું સોડા લાવી છું. બધા મહેમાનને સોડા પીવાની છે. જો હાલો શિવાની બેન જો રમે છે. તો જો ફેમિલી મહેમાન આવ્યા હતા દેહમાંથી લાટ ઘડી બેઠા ને જોઈ વૈયા ગયા છે. એમાં શિવાની બેન ને તો ઉરાણ છે ને મમ્મી તો દૂધ પાય છે. કા હા મહેમાન વહી ગયા. એને છે ને આજની બસ હતી. આજને જ આવ્યા ને આજને જ વહી જાઉં. કે પાછા દેહમાં માલ રાખે એટલે આજને જ જવું પડે. કાંઈ નહીં આપણે રોકાવાનું કીધું હતું કે પાછા આવીશું આંટો મારવા. એમાં દીદી બેન જો સવારના સૂતા નથી ને એટલે ગવરાય છે. હવે છે ને શિવાની બેનને ઘડી પૂરી હતી કેમ કે હવારના શ્રીમતમાં હતા. હા. એટલે આજે નીંદર નથી થઈ ને પૂરી એટલે ગવરાવે છે. કાંઈ નહીં દૂધ પાઈ લે ને પછી હુરાઈ દઈ. કાંઈ નહીં હાલો ફેમિલી વિડીયો એન્ડ કરીએ. કેવો લાગ્યો વિડીયો બધા કોમેન્ટમાં કહેજો ને ચેનલમાં પહેલી ફેર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં લગન બધાને જય માતાજી.